નમસ્કાર દોસ્તો, કેમ છો બધા મજામાં? હું છું દીપક કલસની. આજે છે મારો જન્મદિવસ, એટલે કે મારો હેપી બર્થડે છે આજે. તો હું આજે કહેવાય ને કે આમ તો જનરલી બધા આપણે જન્મદિવસને કંઈક અલગ પોતાના પરિવાર સાથે ઉજવતા હોય, તો ફ્રેન્ડ સર્કલ સાથે ઉજવતા હોય. તો મેં આજે મારા અંદરથી એવું છું કે ચાલો હું મારી ખુશી બીજાને માટે પણ શેર કરું. તો આજે અમે આવ્યા છીએ આજે સુરતમાં કહેવાય ને કે પ્રભુ સેવા આશ્રમ, જે નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભુ સેવા આશ્રમ છે, જ્યાં રસ્તે રખડતા ભટકતા નિરાધાર હોય બિનવારસી માનવીઓ માટેનો આશ્રમ છે. અને જે આવેલો છે આપણે કેના રોડે, જે કહેવાય ને રામાયણ ફાર્મની એક્ઝેક્ટ સામે આવેલો છે. તો કોઈને આપણે અહીંયા આવવું હોય તમારે તો એક મુલાકાત લઈ શકો છો. અને અહીંયા આપણે જોઈએ કે કેટલા પ્રભુજી અહીંયા રહે છે અને કઈ રીતનું હોય છે, અને સાથે મળીને આપણે કેક કટિંગ કરી અને એની લોકોની ખુશી સાથે ભાગીદાર બની. ચાલો મળીએ તો વિડીયોમાં. તો દોસ્તો, આ છે પ્રભુજી અહીંયા, જે બહારથી રેસ્ક્યુ કરીને અહીંયા લાવેલા હોય છે. અને બધા અહીંયા હળી મળીને બધા સાથે રહી છે. જો આપણે જોઈ શકીએ છીએ એમ કે મહિલા માટે અલગ છે, બાળકો માટે પણ અલગ છે, અને કોઈ મોટા વ્યક્તિ એના માટે પણ અલગ અહીંયા સુવિધા છે બધી રીતે. અને અહીંયા લગભગ 50 થી 55 જેટલા પ્રભુજીઓ અહીંયા રહ્યા છે. તો ચાલો આપણે એની સાથે મળી અને મારી જે બર્થડે છે એની ખુશીને આ લોકો સાથે શેર કરીએ અને લોકોના રિએક્શન જોઈએ આપણે. તો દોસ્તો, આપણે તમે જોયું એમ કે બધા પ્રભુજીઓ સાથે ભાગે મળીને આપણે કેકને કટિંગ કર્યું અને લોકોને વધારે ખુશીમાં આપણે ભાગ લીધો. તો ચાલો આપણે પ્રશ્ન થતો હોય કે આ લોકો રહેતા ક્યાં છે, તો હું બતાવું એનું જે કમરા છે અલગ અલગ, મેલ માટે પણ અલગ છે, ફિમેલ માટે પણ અલગ છે, એટલે કે પુરુષ માટે અને સ્ત્રી માટે અલગ અલગ કમરા છે. ચાલો તમને બતાવું કઈ રીતનું છે. જો આપણે જોઈ શકીએ છીએ એમ કે બધા પ્રભુજીઓ છે એ બધા અલગ અલગ રહી છે અહીંયા. અહીંયા સ્પેશિયલ પુરુષો માટેનું છે. જો કેવી સુવિધા છે, મસ્ત બધા
સાથે બધા ભેગા હળી મળીને રહે છે. ચાલો હું તમને બાજુમાં બતાવું છે આપણે. ચાલો આપણે જોઈએ કે અહીંયા પ્રભુ સેવા આશ્રમમાં જે મહિલા માટેનો કમરો છે કઈ રીતનો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બધા મહિલા પ્રભુજીઓ છે એકદમ કહેવાય ને કે નિરાતે બેઠેલા છે અહીંયા જમી કરવીને પ્રસાદી લઈને. ચાલો તમે રસોડું બતાવો કઈ રીતનું છે. અહીંયા જે આપણે પ્રશ્ન થતો હોય બધાને કોમેન્ટ કે ભાઈ રસોડું બધું કઈ રીતનું હોય, તો ચાલો તમને બતાવું અંદર કઈ રીતનું રસોડું છે. અને રસોઈ પણ જાતે જ હેન્ડલ કરે સંગીતાબેન, એ પોતે રસોઈ બનાવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ એમ કે સંગીતાબેન લાઠિયા કરીને જે સંભાળે છે પ્રભુ સેવા આશ્રમ, એ અહીંયા ખૂબ પોતાની હાથે રસોઈ બનાવે છે અને બધા પ્રભુજીઓને સંભાળે છે. કેમ છે સંગીતાબેન? સીતારામ. શું મેનુ છે આજે? વાહ ભાઈ વાહ, કાઠિયાવાડી. હા ભાઈ વાહ, કાઠિયાવાડી ભોજન છે આજે, કઈ ઘટે નહીં. કઈ ને પછી સંગીતાબેન ની પાસે આપણે ઇન્ટરવ્યુ લઈએ અને જાણીએ કે આનો ઇતિહાસ કઈ રીતનો છે ને તમે કઈ રીતે પ્રભુજીને બધા સંભાળો છો. બરોબર સંગીતાબેન? ચાલો.